નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। જે જૂનાગઢને સરદાર પટેલે નવાબી શાસનમાંથી મુક્ત કરાવ્યું હતું, એ જૂનાગઢ ફરી પાકિસ્તાન ન બને તે માટે અશાંત ધારો લાગુ કરવો જરૂરી। સનાતન સંમેલનમાં પ્રવીણ તોગડિયાનું નિવેદન। કાલથી શહેરમાં ગણેશોત્સવની ધૂમ। નાના મોટા આકર્ષક પંડાલોમાં ગજાનન દેવની થશે આરાધના। તો ગણેશ ચોથ નિમિત્તે અપના ઘરમાં મોદક યજ્ઞમાં આહુતિ આપી સિદ્ધિ વિનાયક દેવની કરાશે ભક્તિ વંદના। રઘુવીર સેનાના અધ્યક્ષ અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના આજના જન્મદિને જિલ્લા જેલમાં બંદીવાન ભાઈઓ બહેનોના લાભાર્થે આયુર્વેદિક અને હોમિયોપેથિક કેમ્પનું થયું આયોજન। 600થી વધુ કેદી ભાઈઓને અપાયું માર્ગદર્શન। અને વિદેશમાંથી કપાસની આયાત ડ્યુટી રદ કરવાની વાત ખેડૂતો માટે નુકસાન કરતા રહેશે। આમ આદમી પાર્ટીની રાજ્યવ્યાપી ઉગ્ર રજૂઆત। જૂનાગઢમાં પણ કલેક્ટરને આપવામાં આવ્યું આવેદન। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।